ડભોઈના ઘોઘંબા તાલુકાની સગીરા ઉપર તેની જ ભાભીની જ મદદથી બે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ છે નવા વર્ષના દિવસનો. ઘોઘંબા તાલુકાની સગીરાને તેની ભાભી પાસેથી જ ગઈ હતી અને પોતાની બહેનના ઘરે પરત ફરતી વખતે રસ્તામાં ભીખાપુરાથી ભાભીની ઓળખીદાર રાજુભાઈના ઝઘડામાં તેઓના મિત્ર શંકર રાઠવા અને ઓબીસીના ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં ખટાસ ગામના કોતર પાસે અચાનક ઝઘડો ઊભો રાખીને શંકરે સગીર યુવતીને ઝઘડામાંથી નીચે ઉતારી હતી. રાજુ અને ભાભી વનિતા ઝઘડો લઈને જતા રહ્યા હતા અને શંકરે સગીરાને પકડીને નજીકના ખેતરમાં લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ અને ચાલતા બળજબરીપૂર્વક તેની ઉપર બળાત્કાર ગુજારી નાસી છૂટ્યો હતો. ત્યાર પછી સગીરા અને શંકર બંને રસ્તા પર આવતા શંકરે રાજુને બાઇક લઈને બોલાવી તેના ગામ છોડી દેવા જણાવ્યું હતું. રાજુ સાથે બાઇક પર બેસીને ગયા પછી રાજુએ પણ સગીરા સાથે ઘોઘંબા તાલુકાના લવાડસરા ગામ પાસે સગીરાની મરજી વિરુદ્ધ મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ફરીથી બાઇક પર બેસાડીને ઘરે મૂકી જવા વખતે બીજી વખતે રસ્તામાં બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાને રસ્તામાં જ મૂકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કદાવલ પોલીસ સ્ટેશનમાં થવા પામી હતી, જેમાં શંકર રાઠવા, રાજુ રાઠવા અને તેની ભાભી વનિતા રાઠવા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. મહત્વની વાત તો એ છે કે ભાભી વનિતા રાઠવા વિરુદ્ધ ગુનો દાખલ થયો 24 કલાક બાદ થઈ ગયા હોવા છતાં વનિતા રાઠવા ખુલ્લેઆમ કદાવલ પોલીસ સ્ટેશનના પરિસરમાં ફરી રહી છે. છતાં કદવાલ પોલીસ વનિતા રાઠવાની પકડવાની કોશિશ સુદ્ધા કરતી નથી. હસન ખત્રીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ.